આ મિથ્યાત્વ કેટલું ગહેરું છે. હં, શરૂઆતમાં એમ શીખવાડવામાં આવશે બધા ધર્મ સમાન છે. જેમ અત્યારે પુરુષ અને સ્ત્રી સમાન કરી દીધા છે, નર નારી નર સમોવડી, પુરુષ અને સ્ત્રી સમાન છે. કાલે યુએસના એક ભાઈ આવ્યા હતા આપણા પાર્લામાં જ, એમનું ફ્લેટ 30 વર્ષથી યુએસમાં ડલાસ મારે છે. આજે લગભગ કે ગઈકાલે નીકળવાના હતા. મને કે મારા સાહેબ, અમને તો ત્યાં મહાત્માનો સત્સંગ નથી મળતો, પણ અમે વાંચીને સમજી શકીએ એવા પુસ્તકો મળે ખરા જે ઇંગ્લિશમાં હોય અને અમારા સંતાનોને આપણા ધર્મ. મેં કીધું ભાઈ છે ઘણા, પણ તમે પુસ્તક વાંચીને તૈયાર થાવ એ કરતાં બેટર છે ઇન્ડિયા આવી કોઈ ગુરુ ભગવંત પાસે 1 મહિના માટે રોજનો 1 કલાક લ્યો અને જો સમજશો, પુસ્તક તમને એ વખતે થયેલા ક્વેશ્ચનના આન્સર નહીં આપે. જ્યારે ગુરુ ભગવાનની સામે ફેસ ટુ ફેસ બેઠા હશો ત્યારે તમને જે આન્સર જોઈશે મળશે. હવે સાંભળો, મને કે હા અમે ગયા હતા એક આચાર્ય ભગવંત પાસે, અમે અમારા 3 દીકરા દીકરીઓને લઈને ગયા હતા. મેં કીધું કેમ રહ્યું, સંતોષ? હવે સાંભળજો, મને કે અમારી દીકરીઓને સંતોષ ના થયો. મેં કીધું શું થયું? મને કે અમારી દીકરીઓએ એમ કીધું મારા સાહેબ, આપણા ધર્મમાં પુરુષ પ્રધાન ધર્મ જે કીધો છે આવું શા? પતી ગયું. આ જે અત્યારે તમારા મગજમાં ઘુસાડી દેવામાં આવ્યું છે કે નારી નર સમોવડી, એટલે એમ જ સમજી બેઠા છે કે પુરુષની જેમ જ અમારી પણ કિંમત થવી જોઈએ. જેટલો પુરુષને માન સન્માન બહુમાન મળે એટલું જ નારીને મળવું જોઈએ. હજી તો બિચારી ઉગીને ઊભી થાય છે, પરંતુ મગજમાં ઘુસાડી દીધું છે કે અમારે ત્યાં બેવ સમાન, અમે કોઈને ઊંચ નીચ નથી ગણતા. અમારે ત્યાં હેરિસ, કમલા હેરિસ, એ પણ અમેરિકાની પ્રેસિડેન્ટ તરીકે ઊભી રહી શકે છે. ભાઈ એમ તો અમારે ત્યાં પણ અનુપમા દેવી, ઇન્દિરા ગાંધી, નહીં, ધર્મના ક્ષેત્રની અપેક્ષાએ વિચારો. અમે રોજ સવારે ઉઠીને ભરે શર્મા કોને યાદ કરીએ છીએ? બોલો છો? સુલસા, ચંદન, બાલા, મનોરમા. હા, જો નારીની કોઈ કિંમત જ ના હોત તો આટલા મહાન સાધુ આચાર્ય અને ગચ્છાધિપતિ પણ રોજ સવારે પ્રતિક્રમણ કરે, સજ્જાય બોલે, અને એ બોલે એમાં બોલે છે કે નથી? હા, તમારાય નામ લઈએ, એવા કામ કરો તો લઈએ. કોઈ કામ કરવા નથી ને બસ અમારું કેમ નામ નહીં, અમે કેમ ક્યાંય નહીં, અમને કેમ આગળ ન કરવામાં આવે? આ પણ નારીનું પતન કરવા માટેનો એક કારસો છે. તમને ગાડી પકડાવીશ, તમને ઓફિસ પકડાવીશ, પુરુષને સાવ જાણે ફ્રી કરી નાખવાનો લાગે છે. મને એ નથી સમજાતું, નરની સમોવડી નારી કઈ કહીને નારીને એટલી નીચે ઉતારી દીધી કે જે એડવર્ટાઇઝમાં નારીની જરૂર નથી એ એડવર્ટાઇઝમાં પણ તમને નારી દેખાશે. જોઈ છે કે નથી? એક કારની એડ હશે તો કારની આગળ કોને ઊભી રાખશે? કોને? ચલો કપડાની બાબત છોડો, દાગીનાની બાબત છોડો, પણ જેમાં નારીને કાંઈ લેવા દેવા ના હોય ત્યાં પણ લાવીને એના શીલથી એને ભ્રષ્ટ કરવા છે, એનો કેરેક્ટરથી એને લૂઝ કરી નાખવા છે. આ એટલો મોટો કારસો ગોઠવાયો છે. એક જૈન દર્શન છે જે મર્યાદાઓની વાત કરે છે, પણ તમારી દીકરીઓને હવે એ ગમતું નથી અને એમાં લાભ જરાય નથી, નુકસાનનો કોઈ પાર.